હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 13 ની અંદર આજે લાસ્ટ લેક્ચર ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો પહેલો ટોપિક છે ઊર્જા સમવિભાજનનો નિયમ અને મુક્તતાના અંશો. પહેલા ઊર્જા સમવિભાજનની વાત કરીએ તો સંતુલન અવસ્થાની વાત કરીએ તો સંતુલિત અવસ્થામાં દરેક પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBT જેટલી હોય છે, જેને ઊર્જા સમવિભાજનનો નિયમ કહે છે. એનો મતલબ ગતિના દરેક પ્રકારમાં સમાન રીતે ઊર્જાનું વિતરણ થયેલું હોય છે. પણ આ ક્યારની વાત છે? સંતુલન અવસ્થાની વાત છે. તો પહેલા લખીએ ઊર્જા સમવિભાજનનો નિયમ. સંતુલન અવસ્થામાં ગતિના દરેક પદ સાથે સંકળાયેલ ઊર્જા 1/2 kBT હોય છે. સંતુલન અવસ્થામાં ગતિના દરેક પદ સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBT હોય છે, જેને ઊર્જા સમવિભાજનનો નિયમ કહે છે. બરાબર? સંતુલન અવસ્થામાં ગતિના દરેક પ્રકાર સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBT હોય છે, જેને ઊર્જા સમવિભાજનનો નિયમ કહે છે. વાયુની અંદર વાત કરી ચૂક્યા છીએ આપણે આગળ. વાયુની આંતરિક ઊર્જા અથવા કુલ ઊર્જા અથવા ગતિ ઊર્જા 3/2 kBT જેટલી હોય છે. પણ સમતુલન અવસ્થાની વાત કરીએ તો વાયુનો દરેક કણ જે છે એ જુદા જુદા પ્રકારની ગતિ ધરાવે છે. તો વાયુનો કણ અથવા અણુ સ્વતંત્ર રીતે જેટલા પ્રકારની ગતિ ધરાવી શકે તેને આપેલ વાયુના અણુના મુક્તતાના અંશો તરીકે ઓળખવામાં આવે છે. તો હવે મુક્તતાના અંશોની વાત કરીએ. મુક્તતાના અંશો વાયુનો અણુ સ્વતંત્ર રીતે જેટલા પ્રકારની ગતિ ધરાવી શકે તેને આપેલ વાયુના અણુના મુક્તતાના અંશો કહે છે. વાયુનો અણુ સ્વતંત્ર રીતે જેટલા પ્રકારની ગતિ ધરાવી શકે તેને આપેલ વાયુના અણુના મુક્તતાના અંશો કહે છે. મુક્તતાના અંશો એટલે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. બરાબર? હવે મુક્તતાના અંશોની અંદર વાત કરીએ આપણે એક પરમાણ્વિક વાયુ, દ્વિપરમાણ્વિક વાયુ અને બહુપરમાણ્વિક વાયુ. તો એક પરમાણ્વિક વાયુની વાત કરીએ. પહેલા વાત કરીએ નંબર 1. એક પરમાણ્વિક વાયુ. હવે એક પરમાણ્વિક વાયુઓ કયા છે? તો જેટલા પણ નિષ્ક્રિય વાયુઓ છે એ બધા જ એક પરમાણ્વિક વાયુઓ છે. હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન આ બધા જ છે તે એક પરમાણ્વિક વાયુઓ છે, જેમનું બીજું નામ ઉમદા વાયુઓ પણ છે. તો એક પરમાણ્વિક વાયુના અણુઓ
એક પરમાણવિક વાયુનો અણુ અવકાશમાં સ્વતંત્ર રીતે ત્રણ પ્રકારની ગતિ રેખીય ગતિ ધરાવે છે. એક પરમાણુ વાયુનો અણુ અવકાશમાં સ્વતંત્ર રીતે ત્રણ પ્રકારની રેખીય ગતિ ધરાવે છે. આ રેખીય ગતિ એક પરમાણુ વાયુનો એક જ અણુ છે. હવે એક જ અણુ કોઈ પણ દિશામાં ગતિ કરે તો એ ગતિ રેખીય ગતિ થશે. ત્રિપરિમાણની અંદર આપણને ખબર છે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની ત્રણ અક્ષો x અક્ષ y અક્ષ અને z અક્ષ. આથી અવકાશમાં સ્વતંત્ર રીતે ગતિ કરતો અણુ કાં તો x અક્ષની દિશામાં રેખીય ગતિ કરે અથવા તો y અક્ષની દિશામાં કરે અથવા z અક્ષની દિશામાં રેખીય ગતિ કરી શકે. ખ્યાલ આવે છે? તો એક પરમાણવિક વાયુનો અણુ જે છે તે ત્રણ પ્રકારની રેખીય ગતિ ધરાવી શકે છે. એક પરમાણવિક વાયુનો અણુ અવકાશમાં સ્વતંત્ર રીતે ત્રણ પ્રકારની રેખીય ગતિ ધરાવે છે. આથી તેની મુક્તતાના અંશો ત્રણ છે. તો આ વસ્તુ યાદ રાખીશું. એક પરમાણવિક વાયુને અણુના મુક્તતાના અંશો 3 છે. રેખીય ગતિ સાથે સંકળાયેલી કુલ ઊર્જા રેખીય ગતિ સાથે સંકળાયેલી કુલ ઊર્જા. હવે રેખીય ગતિ ટ્રાન્સલેશનલ મોશન ત્રણ પ્રકારની રેખીય ગતિ શક્ય છે. એને ET વડે દર્શાવું તો x અક્ષની દિશામાં થતી હોય ગતિ તો x અક્ષની દિશાની ગતિ ઊર્જા 1/2 m vx2. y અક્ષની દિશામાં ગતિ થતી હોય તો 1/2 m vy2 પ્લસ 1/2 m vz2. ત્રણ પ્રકારની ગતિ. હવે આપણે પહેલા જ વાત કરી છે કે સમતોલન અવસ્થામાં દરેક પદ સાથે ગતિના દરેક પદ, હવે ગતિ અહીંયા ગતિ ઊર્જાના ત્રણ અલગ અલગ પદ છે. દરેક પદ સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kbt + 1/2 kbt + 1/2 kbt. તો અહીંયા 1/2 + 1/2 + 1/2 ત્રણ વખત અડધું એડ કરો એટલે 3/2 kbt. 3/2 kbt. તો આ વસ્તુ યાદ રાખીશું કે એક પરમાણવિક વાયુ જે છે એક પરમાણવિક વાયુના મુક્તતાના અંશો 3 હોય છે અને પરિણામે તેની સાથે સંકળાયેલી જે ઊર્જા છે તે 3/2 kbt જેટલી હોય છે. તેવી જ રીતે દ્વિપરમાણવિક વાયુ હવે દ્વિપરમાણવિક વાયુની વાત કરીએ તો દ્વિપરમાણવિક વાયુઓના બે ભાગ ભણીશું આપણે. દ્વિપરમાણવિક વાયુઓની અંદર નંબર 1 દ્વિપરમાણવિક દ્રઢ અણુ. દ્વિપરમાણવિક દ્રઢ અણુઓ અથવા એને અંગ્રેજીમાં કહે છે રિજિડ રોટેટર. રિજિડ રોટેટર. દ્રઢ પદાર્થની વિભાવના તમે ચેપ્ટર નંબર 7 ની અંદર ભણી ચૂક્યા છો. દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ જે કંપન ગતિ કરતો નથી અથવા જેનું વિરૂપણ શક્ય નથી. એવો પદાર્થ જેની અંદર અણુઓ વચ્ચેનું સાપેક્ષ સ્થાન સમય સાથે બદલાતું નથી. અણુઓ વચ્ચેનું સાપેક્ષ સ્થાન ન બદલાય એનો મતલબ એ કંપન ગતિ કરતો નથી. એને દ્રઢ પદાર્થ કહે છે.
બરાબર. તો દ્વિપરમાણુિક દ્રઢ અણુઓ. સામાન્ય તાપમાને ઓક્સિજનની વાત કરીએ તો સામાન્ય તાપમાને ઓક્સિજન વાયુ સામાન્ય તાપમાને O2 દ્રઢ અણુ તરીકે વર્તે છે. સામાન્ય તાપમાને ઓક્સિજન દ્રઢ અણુ તરીકે વર્તે છે. તે ત્રણ પ્રકારની રેખીય ગતિ ઉપરાંત બે પ્રકારની ચાક ગતિ પણ ધરાવે છે. દ્વિપરમાણુિક અણુ ત્રણ પ્રકારની રેખીય ગતિ ઉપરાંત બે પ્રકારની ચાક ગતિ પણ ધરાવે છે. હવે ચાક ગતિ તો અહીંયા દ્વિપરમાણુિક અણુ જે છે તેને આપણે ડમ્બેલ સાથે સરખાવી શકીએ. ડમ્બેલ તમે જોયું હશે, બોડી બિલ્ડરો જે હાથમાં ઉચકે છે તો એ ડમ્બેલના બંને છેડે જે ગોળાઓ છે એ ગોળાઓને આપણે વાયુના પરમાણુઓ માનીશું. અને એના આધારિત દ્વિપરમાણુિક અણુ સ્વતંત્ર રીતે ત્રણ પ્રકારની ગતિ, રેખીય ગતિમાં એક આ સીધું x અક્ષ, y અક્ષ કાં તો z અક્ષ, આ ત્રણ પ્રકારની રેખીય ગતિ, x અક્ષ, y અક્ષ અથવા z અક્ષ, ગમે તે રીતે ત્રણ પ્રકારની રેખીય ગતિ. આ ઉપરાંત બે પ્રકારની ચાક ગતિ. ચાક ગતિની વાત કરીએ તો આ બે પરમાણુઓ અહીંયા છેડા ઉપર બે પરમાણુઓ જોડેલા છે. દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા વચ્ચે એમાંથી પસાર થતી અક્ષ, તો આ અક્ષને લંબ સમતલમાં થતી ચાક ગતિ, આ પ્રકારે થતી ગતિ. જે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે એ અક્ષને લંબ સમતલમાં થતી ચાક ગતિ, અને બીજું એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ એ અક્ષના સમતલમાં થતી ચાક ગતિ. તો આ રીતે તે બે પ્રકારની ચાક ગતિ ધરાવે છે. એક અક્ષને લંબ સમતલમાં થતી ચાક ગતિ અને અક્ષના સમતલમાં થતી ચાક ગતિ. તો અહીંયા જો તે ત્રણ પ્રકારની રેખીય ગતિ ઉપરાંત બે પ્રકારની ચાક ગતિ પણ ધરાવે છે. આથી તેની કુલ ઊર્જા કુલ ઊર્જાને E વડે દર્શાવું તો કુલ ઊર્જા એ રેખીય ગતિ વત્તા ચાક ગતિ. રેખીય ગતિને T ટ્રાન્સલેશનલ મોશન અને રોટેશનલ ચાક ગતિ એટલે રોટેશન, તો ET પ્લસ ER વડે દર્શાવીએ. ET ત્રણ પ્રકારની રેખીય ગતિ, 1/2 mvx2 1/2 mvx2 પ્લસ 1/2 mvy2 પ્લસ 1/2 mvz2. આ ઉપરાંત ચાક ગતિ સાથે સંકળાયેલી ચાક ગતિ ઊર્જા, તો ચાક ગતિ ઊર્જા તમે ભણેલા છો I ઓમેગા2, તો 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર પ્લસ 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર. આમ ટોટલ આપણે ઊર્જાઓ જોઈએ તો 1 2 3 4 5 પાંચ પ્રકારની ગતિ ઊર્જાઓ છે. ત્રણ રેખીય ગતિ ઊર્જા અને બે ચાક ગતિ ઊર્જા. તો એક પ્રકારની ઊર્જા સાથે સંકળાયેલ એક પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBD. તો પાંચ પ્રકારની ગતિ ઊર્જા સાથે અથવા પાંચ પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઊર્જા 5/2 kBD. તો is equal to 5/2 kBD. આપણે યાદ રાખીશું દ્વિપરમાણુિક દ્રઢ અણુની વાત છે, પણ દ્વિપરમાણુિક સામાન્ય વાયુઓ નંબર 2 દ્વિપરમાણુિક સામાન્ય વાયુ, જેમ કે કાર્બન મોનોક્સાઇડ ની વાત કરીએ તો દ્વિપરમાણુિક સામાન્ય વાયુઓ જે છે અહીંયા આપણે વાત કરી
રિજિડ રોટેટર દ્રઢ અણુ જે છે તે કંપન ગતિ ધરાવતો નથી, પરંતુ સામાન્ય વાયુઓ એ આ બે પ્રકારની ગતિઓ તો ખરી જ, એની સાથે સાથે કંપન ગતિ પણ ધરાવે છે. તો અહીંયા જોઈએ CO જેવા કાર્બન મોનોક્સાઇડ જેવા દ્વિપરમાણવિક વાયુઓ રેખીય ગતિ ચાક ગતિ ઉપરાંત કંપન ગતિ પણ ધરાવે છે. ત્રણ પ્રકારની રેખીય ગતિ, બે પ્રકારની ચાક ગતિ, એ ઉપરાંત કંપન ગતિ પણ ધરાવે છે. તો કંપન ગતિ સાથે સંકળાયેલી ઉર્જા કંપન ગતિ સાથે સંકળાયેલી ઉર્જા. કંપન એટલે વાઇબ્રેશન, બરાબર. આગળનું જે ચેપ્ટર આપણે દોલનો ભણીશું એમાં શીખવાડીશ. આ ઉપરાંત પેલું સાદા લોલક વાળું ઉદાહરણ તમને મેં કીધેલું છે, એમાં ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં સતત રૂપાંતરણ થતું રહેતું હોય, બરાબર. તો કંપન ગતિ સાથે સંકળાયેલી ઉર્જાની વાત કરીએ તો કંપન ગતિ સાથે સંકળાયેલી, કંપન એટલે વાઇબ્રેશન, અને EV વડે દર્શાવો તો EV ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા 1/2 mv², અને સ્થિતિ ઉર્જા આપણે સ્પ્રિંગના કિસ્સામાં સ્થિતિ ઉર્જા, સ્પ્રિંગમાં સંગ્રહાયેલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ચેપ્ટર નંબર 6 ની અંદર ભણેલા છીએ, 1/2 kx², અથવા સ્થાનાંતર y ના સ્વરૂપમાં દર્શાવીએ તો 1/2 ky². બરાબર. હવે અહીંયા એક બીજી વસ્તુ યાદ રાખીશું, જ્યારે પણ કંપન ગતિ થતી હોય ત્યારે વેગ જે છે તે અચળ હોતો નથી, અને વેગ અચળ ના હોય તો તેવા કિસ્સામાં વેગ v બરાબર dx/dt આપણે લખીએ છીએ. સ્થાનાંતરને y વડે દર્શાવીએ તો વેગ v બરાબર dy/dt. તો એ કિસ્સામાં v² ની જગ્યાએ આપણે શું લખીશું? m d2y/dt² પ્લસ 1/2 ky². આ mv² આ ગતિ ઉર્જા છે અને આ સ્થિતિ ઉર્જા છે. એ કંપન ગતિની વાત કરીએ તો કંપન ગતિ જે છે, એક પ્રકારની કંપન ગતિ બે પ્રકારના દ્વિઘાત પદો આપે છે. જ્યારે અહીંયા વાત કરી રેખીય ગતિમાં દરેક પ્રકારની ગતિ એક જ દ્વિઘાત પદ આપે છે. ચાક ગતિમાં પણ દરેક ગતિ એક જ પ્રકારનું દ્વિઘાત પદ આપે છે. અહીંયા લખીએ EV બરાબર 1/2 m d2y/dt² પ્લસ 1/2 ky². આના માટે 1/2 kbt પ્લસ આના માટે 1/2 kbt. તો આ થશે કે 1/2 kbt પ્લસ 1/2 kbt એટલે kbt. એટલે યાદ રાખીશું, એટલે કે એક પ્રકારની કંપન ગતિ બે દ્વિઘાત પદો પ્રદાન કરે છે. દ્વિપરમાણવિક સામાન્ય અણુઓ સાથે સંકળાયેલી કુલ ઉર્જા ને E કહું તો E ઇઝ ઇક્વલ ટુ રેખીય ગતિ ઉર્જા વત્તા ચાક ગતિકીય ઉર્જા વત્તા કંપન ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, ET પ્લસ ER પ્લસ EV. ET ની વાત કરીએ 1/2 m vx² પ્લસ 1/2 m vy²
પ્લસ 1/2m vz સ્ક્વેર. ચાક ગતિ, તો ચાક ગતિ માટે 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર પ્લસ 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર. અને કંપન ગતિ, તો કંપન ગતિ માટે આપણે ઉપર લખ્યું 1/2m d2y upon dt સ્ક્વેર પ્લસ 1/2 ky સ્ક્વેર. આમ ટોટલ આપણે ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 અને 7. તો દ્વિપરમાણવિક સામાન્ય વાયુના મુક્તતાના અંશો 7 છે, ઇઝ ઇક્વલ ટુ 7/2 kBT. એક સાથે 1/2 kBT, તો 7 સાથે 7/2 kBT. અહીંયા 5/2 kBT, એટલે અહીંયા લખીશું મુક્તતાના અંશો કેટલા થશે? 5. આના મુક્તતાના અંશો 5 અને આના માટે મુક્તતાના અંશો 7. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એક પરમાણુવિક વાયુની વાત કરીએ તો એક પરમાણુવિક વાયુના મુક્તતાના અંશો 3 છે, માત્ર 3 પ્રકારની રેખીય ગતિ. દ્વિપરમાણુવિક વાયુની અંદર વાત કરીએ તો દ્વિપરમાણુવિક વાયુના બે ભાગ, દ્વિપરમાણુવિક દ્રઢ અણુ અને દ્વિપરમાણુવિક સામાન્ય વાયુ. દ્વિપરમાણુવિક દ્રઢ અણુ જે છે એ ટોટલ 5 પ્રકારની ગતિ ધરાવે છે, આથી તેના મુક્તતાના અંશો 5 થશે. અને દ્વિપરમાણુવિક સામાન્ય વાયુની વાત કરીએ તો એ 7 પ્રકારની ગતિ ધરાવે છે. એક્ચ્યુઅલમાં 3 પ્રકાર, પણ અલગ અલગ 7 ભાગ છે, આથી તેના મુક્તતાના અંશો 7 છે. આ વસ્તુ આપણે યાદ રાખીશું, ખૂબ જ જરૂરી છે. આગળના ટોપિકની અંદર આપણે મુક્તતાના અંશો વિશેની વાત કરી. તે મુજબ એક પરમાણુવિક વાયુ જે છે તે માત્ર 3 પ્રકારની રેખીય ગતિ ધરાવી શકે છે. x અક્ષની દિશાની ગતિ, y અક્ષની દિશાની ગતિ અથવા z અક્ષની દિશાની ગતિ. અને પરિણામે એક પરમાણુવિક વાયુનો જે અણુ છે તેના મુક્તતાના અંશો 3 હોય છે. આ ઉપરાંત આપણે દ્વિપરમાણુવિક વાયુની વાત કરીએ તો દ્વિપરમાણુવિક વાયુના જે અણુઓ છે એને દ્વિપરમાણુવિક વાયુઓને બે વિભાગમાં વહેંચાય છે. દ્વિપરમાણુવિક રિજિડ રોટેટર એટલે કે દ્રઢ અણુ અને સામાન્ય અણુ. દ્રઢ અણુ અને સામાન્ય અણુમાં ફરક શું છે? દ્રઢ અણુ જે છે તે માત્ર 2 પ્રકારની જ ગતિ ધરાવે છે, રેખીય ગતિ અને ચાક ગતિ. પણ રેખીય ગતિના 3 પ્રકાર અને ચાક ગતિના 2 પ્રકાર, આમ કુલ 5 પ્રકારની ગતિ ધરાવે છે. આથી દ્રઢ અણુ જે છે તેના મુક્તતાના અંશો 5 થાય છે. પણ સામાન્ય અણુની વાત કરીએ તો સામાન્ય અણુ જે છે એ સામાન્ય અણુ 3 પ્રકારની રેખીય ગતિ, 2 પ્રકારની ચાક ગતિ, આ ઉપરાંત કંપન ગતિ પણ ધરાવે છે. કંપન ગતિમાં આપણે યાદ રાખીશું, આગળની બંને પણ જે ગતિ જોઈ, રેખીય ગતિ અને ચાક ગતિ, એમાં ગતિ ઊર્જાનું જ પદ આવે છે. પરંતુ ચાક ગતિનો દરેક પ્રકાર કંપન ગતિનો દરેક પ્રકાર જે છે તે 2 પ્રકારના દ્વિઘાત પદો આપે છે. એક ગતિ ઊર્જાને આધારિત અને બીજું સ્થિતિ ઊર્જાને આધારિત. અને પરિણામે કુલ ઊર્જાનો જો સરવાળો કરવા જઈએ તો 7 પદો આપણને મળે છે, જેના આધારિત આપણે વાત કરી કે સામાન્ય અણુ છે એના મુક્તતાના અંશો 7 છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, ખૂબ જ જરૂરી છે. આનો ઉપયોગ કરીને આગળ આપણે વિશિષ્ટ ઉષ્માઓની ગણતરી કરીશું. તો પ્રશ્ન તમને આ રીતે પૂછી શકાય, એક પરમાણુવિક વાયુ માટે Cp, Cv અને ગામાની ગણતરી કરો. એક પરમાણુવિક વાયુ માટે Cp, Cv અને ગામાની ગણતરી. હવે Cp, Cv શું છે?
સીપી સીવી અને ગામા શું છે તો ચેપ્ટર નંબર 11 ની અંદર તમે ભણ્યા હશો આ ઉપરાંત ચેપ્ટર 12 ની અંદર પણ ભણાવીશ સીપી સીપી એટલે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા 1 મોલ પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્મા તેવી જ રીતે સીવી સીવી એટલે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા તો સીપી સીવી અને આ બંનેનો જો ગુણોત્તર લઉં સીપી/સીવી તો એ મને આપે છે ગામા બરાબર તો પહેલા વાત કરીએ એક પરમાણુિક વાયુ માટે સીપી સીવી અને ગામાની ગણતરી તો અહીંયા જો એક પરમાણુિક વાયુ માટે મુક્તતાના અંશો 3 હોય છે આથી તેની ઊર્જા કેટલી થશે તેની ઊર્જા 3/2 kBT થશે એક પરમાણુિક વાયુ માટે મુક્તતાના અંશો કેટલા 3 અને એક પ્રકારનો મુક્તતાનો અંશ એટલે એક પ્રકારની ગતિ એની સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBT તો 3 પ્રકાર સાથે સંકળાયેલી ઊર્જા 3/2 kBT આપણે માત્ર ને માત્ર એક પરમાણુની વાત કરીએ છીએ એક મોલ પદાર્થની વાત કરીએ આથી એક મોલ વાયુ સાથે સંકળાયેલી કુલ ઊર્જા એક મોલ હવે એક મોલ ની અંદર એવોગેડ્રો અધિતર્ક આગળ મેં તમને ભણાવ્યો છે એક મોલ પદાર્થની અંદર રહેલા અણુઓની સંખ્યા Na જેટલી હોય છે એક અણુની કુલ ઊર્જા 3/2 kBT તો Na જેટલા અણુની કુલ ઊર્જા 3/2 kBT ગુણ્યા Na તો કુલ ઊર્જાને હું U વડે દર્શાવું U = 3/2 kBT ગુણ્યા Na હવે આપણે વાત કરી હતી kB બરાબર R/Na તો kB * Na બરાબર થશે R એટલે આ થશે 3/2 RT U બરાબર 3/2 kBT બરાબર 3/2 kBT ગુણ્યા Na બરાબર 3/2 RT એક મોલ માટે 3/2 RT હવે CV બરાબર du/dt એટલે કુલ ઊર્જા જે છે તેનું T ની સાપેક્ષે T એટલે તાપમાન T ની સાપેક્ષે વિકલન કરીએ T ની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા 3/2 R તો અચળ છે તો અચળને બહાર લઈ લો T નું T ની સાપેક્ષે વિકલન 1 થાય એટલે CV બરાબર થાય 3/2 R હવે બીજું કેમિસ્ટ્રીમાં કદાચ તમે ભણ્યા હશો અને ના ભણ્યા હોય તો 12મા ચેપ્ટરમાં હું ભણાવીશ Cp - Cv = R હોવાથી Cp = R + Cv Cv ની અંદર R ઉમેરો એટલે Cp મળે તો R + 3/2 R 3/2 એટલે ડોટ 1.5 R માં 1 R ઉમેરવાનું તો 1.5 માં 1 ઉમેરીએ તો 2.5 થાય 2.5 એટલે 5/2 R તો આ જે ભાગ છે 5/2 R આ Cp આવે હવે ગામાની વાત કરીએ ગામા = Cp/Cv તો ગામા = Cp/Cv કરીએ Cp છે 5/2 અને Cv છે 3/2 R કેન્સલ થાય 2 કેન્સલ થાય એટલે Cp/Cv આવશે 5/3 આનો ઉપયોગ 12મા ચેપ્ટરમાં દાખલાઓમાં આપણે વધારે કરવાનો છે Cv બરાબર અને Cv Cp અને ગામાની વેલ્યુ તો આ એક પરમાણુિક વાયુ માટે છે આવી જ રીતે દ્વિપરમાણુિક રિજિડ રોટેટર દ્વિપરમાણુિક વાયુ માટે તો દ્વિપરમાણુિક વાયુ માટે પણ Cp Cv અને ગામાની ગણતરી દ્વિપરમાણુિક વાયુની અંદર પહેલા વાત કરીએ દ્વિપરમાણુિક દ્રઢ અણુ તો દ્વિપરમાણુિક દ્રઢ અણુની અંદર મુક્તતાના અંશો આપણને ખબર છે ડાયરેક્ટ લખું છું
મુક્તતાના અંશો, દ્વિપરમાણ્વિક દ્રઢ અણુની અંદર મુક્તતાના અંશો 5, તો ઊર્જા કેટલી થાય? એક અણુની ઊર્જા 5/2 kBT, એક અણુની ઊર્જા થશે 5/2 kBT. એક મોલ પદાર્થની વાત કરીએ, એક મોલ વાયુની કુલ ઊર્જા, એક મોલ વાયુની કુલ ઊર્જા U બરાબર 5/2 kBT ગુણ્યા Na, kB ગુણ્યા Na r, એટલે આ થશે 5/2 r. બરાબર. તો આના આધારિત Cp is equal to 5/2 RT, sorry, Cv is equal to du upon dt. 5/2 r અચળ છે, તો 5/2 r ને બહાર લઈ લો, t નું t ની સાપેક્ષે વિકલન 1 થાય. અગેન Cp is equal to Cv plus r, 5/2 r plus r, 5/2 એટલે અઢી, અઢીમાં એક ઉમેરવાનું એટલે 3.5, 3.5 એટલે 7/2 r, 7/2 r. તો આના ઉપરથી ગામા is equal to Cp upon Cv, Cp upon Cv કરીએ તો 7/5. આ દ્રઢ અણુ, સામાન્ય અણુ નંબર 2. સામાન્ય અણુ, તો સામાન્ય અણુની અંદર મુક્તતાના અંશો 7, ડાયરેક્ટ ગણતરી કરી છે એમાં. મુક્તતાના અંશો 7, તો એક મોલની કુલ ઊર્જા U is equal to 7/2 kBT ગુણ્યા Na બરાબર 7/2 RT. તો again Cv is equal to du upon dt, du upon dt, that is equal to 7/2 r. Cp ની વાત કરું, Cv plus r, 7/2 r plus r, 7/2 એટલે 3.5, 3.5 માં એક ઉમેરો એટલે 4.5, 4.5 એટલે 9/2 લખાય, 9/2 r. તો ગામા is equal to Cp upon Cv, Cp upon Cv કરીએ તો આ થશે 9/7. બરાબર. આ છે એક પરમાણ્વિક અને દ્વિપરમાણ્વિક વાયુ. હવે બહુપરમાણ્વિક વાયુઓની વાત કરીએ. બહુપરમાણ્વિક વાયુઓ માટે, તો બહુપરમાણ્વિક વાયુઓ જે છે બહુપરમાણ્વિક વાયુના અણુઓ, બહુપરમાણ્વિક વાયુના અણુઓ 3 પ્રકારની રેખીય ગતિ, 3 પ્રકારની ચાક ગતિ અને F પ્રકારની કંપન ગતિ ધરાવે છે. આ વસ્તુ યાદ રાખીશું. દ્વિપરમાણ્વિકમાં 2 પ્રકારની ચાક ગતિ, અહીંયા 3 પ્રકારની રેખીય અને 3 પ્રકારની ચાક ગતિ અને F પ્રકારની કંપન ગતિ. આથી એક અણુની કુલ ઊર્જા U વડે દર્શાવું તો કુલ ઊર્જા U બરાબર 3 પ્રકારની રેખીય ગતિ
તો રેખીય ગતિના એક પ્રકાર સાથે સંકળાયેલી ઊર્જા 3/2 kBT 1/2 kBT સોરી, તો 3 ગુણ્યા 1/2 kBT એટલે 3/2 kBT પ્લસ 3 પ્રકારની ચાક ગતિ, ચાક ગતિના પણ પ્રત્યેક પ્રકાર સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBT, માટે આ થશે 3/2 kBT પ્લસ F પ્રકારની કંપન ગતિ. હવે કંપન ગતિમાં આપણે વાત કરી હતી એક પ્રકારની કંપન ગતિ બે પદો આપે, તો એક પ્રકારની કંપન ગતિ સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBT પ્લસ 1/2 kBT એટલે kBT આખી થશે. જે બીજા બધામાં 1/2 kBT છે, કંપન ગતિના એક પ્રકાર સાથે સંકળાયેલી ઊર્જા kBT થાય. તો F પ્રકાર સાથે સંકળાયેલી ઊર્જા F kBT 3/2 kBT plus 3/2 kBT plus F kBT. હવે 3/2 ડોટ વત્તા ડોટ એટલે 3, એટલે આ જે ભાગ થશે એ થશે 3 kBT plus F kBT. kBT કોમન લઈએ તો આ થશે 3 plus F kBT. તો 1 મોલની કુલ ઊર્જા 1 મોલ વાયુની કુલ ઊર્જા, 1 મોલની વાત કરીએ એટલે એને વડે ગુણવાના, U બરાબર 3 plus F kBT ગુણ્યા Na. kB ગુણ્યા Na R થાય એટલે આ થઈ જશે 3 plus F RT. CV ની વાત કરીએ, CV is equal to du upon dt. du upon dt વાત કરો તો 3 plus f into r dt by dt 1. એવી જ રીતે CP is equal to CV plus r. CV છે 3 plus f into r plus r. તો અહીંયા સાદુરૂપ આપીએ તો 3r plus fr plus r, 3r plus r એટલે 4r plus fr. અગેન r કોમન લઈ લઉં તો 4 plus f into r. તો ગામાની વેલ્યુ જે છે ગામા is equal to cp upon cv. cp છે 4 plus fr અને આ છે 3 plus fr, rr કટ થાય એટલે 4 plus f divided by 3 plus f. તો આ જે છે બહુપરમાણ્વિક વાયુઓ માટે